કડી તાલુકામાં બની હિટ એન્ડ રનની ઘટના। વિનાયકપુરા ગામ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા સર્જાયો અકસ્માત। અજાણ્યા વાહન ચાલકે વેકરા ગામના એક્ટિવાને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત, એક સારવાર હેઠળ। કડી તાલુકાના વેકરા ગામના ગોપાલજી ઠાકોર મિત્ર અમિત ઠાકોર બંને જણા ઘરે પરત ફરતા સર્જાયો અકસ્માત। એક્ટિવા લઈને 23 મેના રોજ બપોરે અગોલ ગામે કામ સારું જયા હતા, જ્યાં અગોલથી નીકળી તેઓ પરત પોતાના ઘરે તરફ ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં વિનાયકપુરા નજીક આવેલા ગરનાળા પાસે અજાણ્યા વાહનની એક્ટિવાને ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બંને મિત્રો રોડ પર પટકાયા હતા અને એકનું મોત નીપજ્યું હતું। કડીની ભાગોદય હોસ્પિટલ ખાતે બંને મિત્રોને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક્ટિવા ચાલક ગોપાલ ઠાકોરનું કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાને લઈને બાવલુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાજુ ઠાકોર, કડી।